નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો BE ન્યૂઝ। ચાલો જોઈએ અત્યારે ભાવનગરમાંથી મળી રહેલા સમાચાર। ભાવનગર શહેરમાં મોહરમ પર્વની આસ્થા અને ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ છે। શહેરમાં બનાવવામાં આવેલા 34 જેટલા કલાત્મક તાજિયા આ વર્ષે લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાંથી શાનદાર જુલુસ નીકળ્યા બાદ મોડી રાત્રે પરંપરાગત રીતે તાજિયા ટાઢા કરવામાં આવ્યા હતા। આવું જોઈએ મોહરમ પર્વની ઉજવણીનો આ ખાસ અહેવાલ। ભાવનગરના રસ્તાઓ પર મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે કોમી એકતા અને આસ્થાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। શહેરમાં કુલ 34 જેટલા આકર્ષક અને કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા, જેની ઝીણવટભરી કારીગરી અને સુંદર રોશનીએ શહેરવાસીઓનું મન મોહી લીધું હતું। ખાસ કરીને આંબા ચોક, અલકા ચોક, કુંભારવાડા અને મોતી તળાવ વિસ્તારમાંથી તાજિયાનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને ભારે હૈયે કરબલાના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શાંતિપૂર્ણ માહોલમાં શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા બાદ મોડી રાત્રે ધાર્મિક રીત રિવાજ મુજબ તાજિયા ટાઢા કરવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી, જેની સાથે જ ભાવનગરમાં મોહરમ પર્વની અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્તિ થઈ હતી। દિવસથી સાંભળીએ છીએ અને કરબલાની ત્યારે એક સર ઓછું થયું અને ફરી વખત અલીભાઈ લાખાણી, ભાવનગર ખોજા સમાજ। આજરોજ 10 મોહરમ એટલે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તેમના નવાસા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એમને કરબલામાં રણમાં 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા શહીદ કરવામાં આવ્યા। તેમના 6 માસના દીકરા જનાબે અલી અસગર, તેમને 3 ભાલવાળું એટલે કે ત્રિશૂળ આપણે કહીએ કે એની ગળામાં મારવામાં આવ્યું અને શહીદ કરવામાં આવ્યા તેમને પણ। એટલે આવા જુલ્મની પાછળ આજે ભાવનગર ખોજા સમાજ અને સમગ્ર ભારતમાં અને સમગ્ર વર્લ્ડમાં આજે 10 મોહરમ એટલે કે આશુરાના દિવસે તાજિયા કાઢવા અને જુલુસ કાઢવામાં આવે છે। જુલુસમાં બધા લોકો માતમ કરે છે અને તાજિયત પેશ કરે છે। એટલે આજરોજ ભાવનગરના આંબા ચોકથી અલકા સુધી જુલુસ જશે અને ત્યાં જુલુસનું સમાપન થશે અને રાત્રે તાજિયા ઠંડા થશે। તો આ હતા ભાવનગરમાં મોહરમ પર્વની ઉજવણીના દ્રશ્યો। પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત અને લોકોના સહકારથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે। ભાવનગર શહેર અને જિલ્લાની તમામ સચોટ અને ઝડપી ખબરો માટે જોતા રહો આપની પોતાની ચેનલ BE ન્યૂઝ। આપનો દિવસ શુભ રહે। નમસ્કાર।